વિશ્વ મેલેરિયા દિવસને અનુલક્ષીને વેરાવળ ચોપાટીથી લઈને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું. વિશ્વ મેલેરિયા દિવસને અનુલક્ષીને દેશમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તેને અનુલક્ષીને વેરાવળ ચોપાટીથી લઈને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્રવ વધુ હોય છે, જેના કારણે બીમારી પણ ફેલાય છે. આ બધા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે મેલેરિયા જાગૃતિ વિશેના બેનર સાથેની આ સાયકલ રેલી વેરાવળ ચોપાટીથી લઈને ટાવર ચોક અને ટાવર ચોકથી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી. વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએ તેવી થીમ પર વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત નાગરિકો સ્વચ્છતા જાળવે અને મેલેરિયા રોગ નાબૂદી માટેની જાગૃતિ કેળવાય તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરે તેવા આશય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે મેલેરિયાના રોગને અટકાવવો જરૂરી છે. તેવી જ રીતે સ્વસ્થ લોકશાહી ધબકતી રાખવા માટે દેશના પ્રત્યેક નાગરિકોએ મતદાન કરવું જરૂરી છે તેવા જાગૃતિના સંદેશ આપતા પોસ્ટરો સાથે સાયકલ રેલી ચોપાટી મેદાન, ટાવર ચોક, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય, જિલ્લા પુરવઠા અધિકારી NB મોદી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ડેપ્યુટી કલેક્ટર 1 ભૂમિકાબેન વાટલિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.